આજે આપણે શાકની પણ જરૂર ના પડે એટલી ટેસ્ટી એવી મરચાંની ચટણી બનાવીશું. તો આની મજાની વાત તો એ છે કે તમે છે ને મુસાફરીમાં જવાના હોય ને તો તમે 2 થી 3 દિવસ સુધી આને સ્ટોર કરી શકો છો. વળી તમે સવારની ભાખરી કે પછી આપણે રોટલા કે રોટલી સાથે પણ તમે આને ખાઈ શકો છો. જો અત્યારે આપણે શિયાળાની સિઝન છે તો આવા તાજા તાજા મરચાં મળી રહેતા હોય છે. તો ફ્રેન્ડ્સ જો આ રીતના મેં છે ને જે મીડિયમ તીખા હોય ને તેવા મરચાં આપણે આ રેસીપી બનાવવા માટે લેવાના છે. તો અહીંયા મેં છે ને 200 ગ્રામ જેટલા મરચાં લીધેલા છે, જેને આપણે ધોઈને છે ને સૌપ્રથમ કોરા કરી લેવાના છે. જો આ રેસીપીમાં બધી આપણે છે ને કોઈ પણ વસ્તુ લેશું ને એ કોરી કરી લેવાની છે ધોઈને. આના હવે આપણે છે ને જો આ પાછળનો ભાગ છે, ડીટીયાનો ભાગ, એ આપણે દૂર કરી આને આપણે કટ કરી લઈશું. તમે આમાં છે ને નાના કે મોટા તમારે જેવા જોઈએ ને એવા તમે મરચાં કટ કરી શકો છો. જો આપણા મરચાં છે ને કટ થઈ ગયા છે અને અહીંયા મેં તેને કટ કરવા માટે ચોપર લીધેલું છે. તમે ખાવણી દસ્તામાં પણ તેને ખાંડીને યુઝ કરી શકો છો, પણ એમાં છે ને વધારે ટાઈમ લાગતો હોય છે. એટલે અત્યારે આપણે છે ને જો ચોપરમાં જ ડાયરેક્ટ મરચાંને એડ કરીએ અને બધા જ મરચાંને આપણે છે આમાં કટ કરી લેવાના છે. તો એટલી મજેદાર અને એટલી સરસ આ ચટણી બને છે ને કે આ ચટણી ખાધા પછી તમે બીજી બધી ચટણી છે ને એ ભૂલી જ જશો. આપણે ઢાંકણ બંધ કરીએ આનું. આપણે જો આ રીતના તેનો દંડો છે એ સેટ કરીને બધા જ મરચાં છે જો આ રીતના આપણે છે ને અધકચરા વાટી લેવાના છે. વધારે પડતા મતલબ ઝીણા નથી કરવાના, માપના જ આપણે રાખવાના છે. તો જ આ ચટણીનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. કેટલા સરસ આપણા મરચાં છે ને એ કટ થઈ ગયા છે. તો જો અહીંયા મસ્ત મજાના આપણા મરચાં છે ને એ કટ થઈ ગયા છે અને કેવા મેં કટ કર્યા છે ને એ તમને હું જરીક બતાવી દઉં તો થોડું વધારે આઈડિયા આવે. જો કંઈક આ રીતના મરચાં આપણે ક્રશ કરવાના છે, તમે અહીં જોઈ શકો છો. તો હવે આપણે ગેસ તરફ જઈએ. મરચાંની ચટણી બનાવવા માટે અહીંયા મેં કઢાઈમાં છે ને જો આ રીતના તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તેલ અહીંયા છે ને આપણે થોડું આગળ પડતું લેવાનું છે, કેમ કે આ જે ચટણી છે ને એ આપણે 2 થી 3 દિવસ સુધી ખાઈ શકાય એવી બનાવવાના છીએ. તો આપણે કોઈ પણ વસ્તુ લોંગ ટર્મ માટે સાચવી શકાય એવી બનાવતા હોઈએ ને તો તેમાં છે ને આગળ પડતું જ હંમેશા તેલ વાપરવામાં આવતું હોય છે. તો તેલને ગરમ થવા દઈએ. તો આપણું તેલ છે ને ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં કટ કરેલા જે મરચાં છે ને એ એડ કરીશું. આપણે ધીમો કરી દેવાનો એટલે હાથમાં છાંટા ન ઉડે. એટલે અહીંયા મેં છે ને 1 ઇંચ આદુના ટુકડાને છીણીને રાખેલું છે જે આપણે એડ કરીશું. આદું છે ને જરૂરથી એડ કરજો, એનાથી ટેસ્ટ છે ને ખૂબ જ સરસ એવો લાગશે ચટણીમાં. આ રીતના આપણે મિક્સ કરી દઈએ અને 1 મિનિટ જેવું આને આપણે છે ને જો આ રીતના જ એકદમ ધીમા તાપે થવા દેશું એટલે મરચાં છે ને એકદમ સારી રીતે ચડી જશે. તો કે આ ચટણી બનાવતા જો બધું તમારે સમારેલું હોય ને તો 2 થી 3 જ મિનિટમાં આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે. 1 મિનિટ પછી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે મરચાંનો થોડો કલર છે ને એ બદલાઈ ગયો છે. જો અને આટલો કલર બદલાય ને એટલે અહીંયા છે ને આપણે જો લસણવાળી ચટણી અડધી ચમચી જેટલી એડ કરીશું. જો કે અત્યારે આપણે માર્કેટમાં લીલું લસણ પણ અવેલેબલ હોય જ છે, તો તમે એ ચાહો ને તો એ પણ આમાં એડ કરી શકો છો. પણ મારી પાસે અત્યારે નથી તો હું અત્યારે આપણે કાઠિયાવાડી હોય એને ઘરમાં કાઠિયાવાડી લસણની ચટણી તો હોય જ છે, તો તે આપણે એડ કરીશું. આનાથી ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. આ રીતના આપણે મિક્સ કરીએ અને હવે બસ આપણે જે રૂટીન મસાલા હોય ને એ એડ કરીએ. તેમાં આપણે છે ને જો સ્વાદ અનુસાર નમક એડ કરીશું, થોડું સાચવીને એડ કરીશું. જો કે આપણે રોજ રાંધતા હોય એટલે ખ્યાલ જ હોય. હવે આપણે ચપટીઓ હળદર પાવડર એડ કરીએ, જેનાથી કલર છે ને આ ચટણીમાં ખૂબ જ સરસ એવો આવશે. જો આ રીતના આપણે મિક્સ કરીએ. હવે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સાથે આપણે છે ને હવે જો ફ્રેશ કટ કરેલા લીલા દાણા એડ કરીશું, જે આપણે છે ને ડાળખીઓ સાથે જ આપણે એડ કરવાના છે, જેને મેં ધોઈને જો આ રીતના કોરા કરી લીધેલા છે, જે આપણે એડ કરીએ. બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ ચટણીને તમે સવારની આપણે ભાખરી સાથે કે પછી રોટલા કે રોટલી સાથે
ખાઈ શકાય છે. એકદમ સરસ એવી લાગે છે. ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે છે ને કે જ્યારે તમે આને ખાશો ને તો શાકને પણ ભૂલી જશો. અને ક્યારેક આપણે એવું થાય કે શાક બનાવવાનો મૂડ નથી, તો આ ફક્ત ચટણી બનાવશો ને તો પણ બધા 4ની જગ્યાએ 5 રોટલીઓ ખાશે. એટલી સરસ આ ચટણી બનીને તૈયાર થાય છે. જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ આપણી ચટણી બની છે. વળી આ ચટણીને તમે મુસાફરીમાં જતા હોય તો ત્યારે તમે લઈ જઈ શકો છો. આને 2 થી 3 દિવસ સુધી કંઈ થતું નથી, એવી ને એવી જ રહે છે. જો તો ફ્રેન્ડ્સ, આજની મારી આ ચટણીનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.